હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ તથા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી। ઉપસ્થિત મહાનુભાવે રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાયું હતું। આ પ્રસંગે પૂર્વ સાંસદ પ્રબુદ્ધભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિતના અધિકારીઓ હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા। પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ યાત્રા જાહેર માર્ગ પરથી પસાર થતાં મોટી સંખ્યામાં નગરવાસીઓ પણ જોશ સાથે જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા। પોલીસ જવાનો દ્વારા 200 મીટર લાંબા તિરંગા સાથેની આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી। રાહદારીઓ અને વેપારીઓ, વાહન ચાલકો અને નગરજનોએ હાથમાં તિરંગો ધ્વજ લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું। તિરંગા યાત્રા પ્રસંગે પાલનપુર નગર તિરંગામય બની જવા પામ્યું હતું। સાંસદ બાબુભાઈ દેસાઈ અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે દેશના વીર સપૂતોના બલિદાનને યાદ કરી જિલ્લાવાસીઓને તિરંગા યાત્રા અને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી। તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો, એનસીસી કેડેટ્સ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। તિરંગા યાત્રા એટલે સમગ્ર ભારતીય એક ગૌરવનું સ્વાભિમાનનું પ્રતીક છે। આ તિરંગો એટલે ભારત માતાની આન શાન બાન છે। તિરંગા માટે, આપણી આઝાદી માટે અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યું છે। એ શહીદ પુરુષોને પણ નમન કરું છું અને મા ભૌમની રક્ષા માટે અનેક વીર સૈનિકોએ પણ શહીદી વરી છે, એમણે પણ નમન કરું છું। નમસ્કાર મિત્રો, તિરંગા યાત્રા હર ઘર તિરંગા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની દરેક પ્રમ દિવસ 15મી ઓગસ્ટે 78મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે। તિરંગા યાત્રા સમગ્ર પ્રજાજનની, હિન્દુસ્તાનવાસીની આન બાન ને શાન જે છે કે આ તિરંગાનું જે માન છે, એમાં એક એક જણને આઝાદી મેળવવામાં જે લોકોએ શહીદી વરી છે, કેટલાય બલિદાનો આપ્યા છે, પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાય લોકોએ, અને સરહદની રક્ષા ઉપર જે જવાનો પણ જ્યારે એમની સેવા કરી રહ્યા છે, આ બધામાં મિત્રો ભૂતકાળ આપણો એવો હતો કે 15મી ઓગસ્ટે 26મી જાન્યુઆરી એટલે માત્ર મારા બાળકો, શાળાના બાળકોને તિરંગો ફરજિયાત ઝંડા દિવસ તરીકે ધ્વજવંદન કરવાનું, બાકી રજા બધા માણતા હતા। પણ નરેન્દ્ર મોદીને એમ કે આ રજાનો દિવસ નથી, દેશની આઝાદીને, સ્વતંત્રતાને યાદ કરવા માટે દરેક વ્યક્તિને એમ થાય કે આઝાદી મેળવવામાં કોણે શું કર્યું છે, એ શહીદોને આપણે ભૂલી ન જાઓ, એ યાદ માટે પહેલો મારો દેશ પછી હું, આ ભાવનાને વરેલો જ્યારે દેશ છે ત્યારે અને યાદ રાખવા માટે આ તિરંગા સમગ્ર હિન્દુસ્તાનના તમામ ગામોમાં એક એક પ્રજાજન પાસે, એક એક વ્યક્તિ પાસે જવાની જે પ્રતિજ્ઞા લીધી છે કે મોદી સાહેબની વાત કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સાથે સૌના વિશ્વાસથી દેશ આગળ વધે અને તિરંગાની આન બાન ને શાન વધે, એના માટે આવો આપણે 15મી ઓગસ્ટની પણ બધાને શુભેચ્છાઓ। રામ રામ બધાને।